નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 11માં આર્ટ્સના ભૂગોળ વિષયનો છઠ્ઠો પાઠ ખડકો, ખનિજો અને જમીન, આ પાઠનો ભાગ 1ના પ્રશ્ન જવાબ આપણે શીખીશું. જો તમે ચેનલ પર નવા વ્યૂઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો સૌથી પહેલાં. આ પાઠની પ્રસ્તાવનામાં મૃદાવરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો જે ઘન પદાર્થોનો બનેલો હોય. કેવો પદાર્થ? ઘન પદાર્થ. આ ઘન પદાર્થનું આવરણ એને જ મૃદાવરણ કહેવાય છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકાર પડે છે. પેલું છે આગ્નેય ખડકો, બીજું પ્રસ્તર ખડકો અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. ખડકોનું વર્ગીકરણ અહીં આપણે એક ચાર્ટના માધ્યમથી જોઈએ છીએ. આપણે ખડકોમાં આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત જે આપણે ભાગ જોઈએ એમાં આગ્નેયમાં 2 પાર્ટ પડે છે, એક આંતરિક અને એક બાહ્ય. જેમાં આંતરિકમાં ભાગ પડે છે એક અંતસ્થ એટલે કે પાતાળીય, પાતાળમાં હોય, અને એક મધ્યસ્થ. જ્યારે બાહ્યમાં આવશે જ્વાળામુખીઓ. આ આગ્નેય ખડકોની વાત થઈ. પ્રસ્તરમાં આવશે ખડક પદાર્થ નિર્મિત, બીજો એમાં ભાગ આવશે રાસાયણિક પદાર્થ નિર્મિત અને ત્રીજો આવશે સેન્દ્રિય પદાર્થ નિર્મિત. ખડક પદાર્થ નિર્મિતમાં આવશે 3 પ્રકાર, એક રેતીના હોય, માટીના અને કોંગ્લોમેરેટ, એમ 3 પ્રકાર પડે છે ખડકના. અને સેન્દ્રિય પદાર્થ નિર્મિતમાં આવશે એક ચૂનાળું અને એક આવશે કાર્બનયુક્ત. રૂપાંતરિતમાં 2 ભાગ પડશે, એક સંસર્પશિત રૂપાંતરિત અને એક પ્રાદેશિક રૂપાંતરિત, એમ 2 ભાગ પડશે. આ થયું ખડકોનું વર્ગીકરણ. ખડક કોને કહેવામાં આવે? તો એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠનના જથ્થાને જ ખડક કહે છે. ભૂ કવચ એટલે કે જમીનનું જે કવચના બધા જ ઘન પદાર્થોને જ ખડક કહેવામાં આવે છે. ખનિજ કેને કહેશું? તો જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે એને ખનિજ કહે છે. સ્ફટિકમય બંધારણે હોય, એના ઘનતાને આધારે, એની નક્કરતાને આધારે, રંગ, ચમક વગેરેને લીધે ખનિજના મૂળભૂત આ એના લક્ષણથી એનાથી એકબીજાથી અલગ તારી શકાય. ખનિજને ધાત્વિક એટલે કે ધાતુના અને અધાત્વિક એટલે અધાતુના એમ 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ પોઈન્ટ જોઈએ જમીન. આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલ આ અસંગઠિત એટલે એકબીજામાં ભળતા ન હોય એવા પદાર્થોના પાતાળ સ્તરને જ જમીન કહે છે. જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણ એને રંગ છે, બીજું એની કણ રચના, ત્રીજું એની કણોની ગોઠવણી અને ચોથું છે એની સ્તર રચના. આ જમીનના 4 લક્ષણ થયા. હવે જમીન નિર્માણની પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય 2 વિભાગ પાડી શકાય, એક સ્વસ્થાનિક જમીન અને બીજું છે સ્થળાંતરિત જમીન. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ખડક એટલે શું અને તેના મુખ્ય પ્રકારો સમજાવો. તેનો જવાબ છે એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠિત જથ્થાને જ ખડક કહેવામાં આવે છે. મૃદાવરણનું આ નક્કર પદાર્થનું બનેલું હોય, નક્કર હોય, બરાબર, જેને ખડક કહે છે. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે.
નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકારો પડે છે, જે નીચે પ્રમાણે છે. પહેલો પ્રકાર છે આગ્નેય ખડકો. આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલ એમ થાય છે. પૃથ્વીનું પેટાણ ગરમ હોવાથી તેનું લાળચોળ તત્વો એટલે કે જે મેઘમાં આપણે કહીએ છીએ લાવારસ વિવિધ ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આ પ્રકારના ખડકોની રચના થઈ હતી, તેથી તેમને પ્રાથમિક ખડકો પણ કહે છે. આ પ્રકારના ખડકોના મુખ્ય 2 પેટા પ્રકાર છે, જે હમણાં આપણે જોયા. એક આંતરિક આગ્નેય ખડક અને બીજો છે બાહ્ય આગ્નેય ખડક. ખડકોનો બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો, એટલે કે અપક્ષરણ એટલે કે વિદારણ અને ઘસારણના બળોના કારણે આગ્નેય ખડકો તૂટે છે. આ તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. આમ એક સ્તર પર બીજું સ્તર રચાય છે. કાળક્રમે એટલે કે સમય જતાં તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. પ્રસ્તર ખડકોની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે આ ખડકોના 3 પેટા વિભાગ પણ પડે છે. પ્રસ્તર ખડકોના એના પેટા વિભાગ છે. એમાં પહેલો ખડક પદાર્થ નિર્મિત, બીજું રાસાયણિક પદાર્થ નિર્મિત અને ત્રીજો છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. ત્રીજો પ્રકાર છે ખડકોનો રૂપાંતરિત ખડકો. આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત એટલે ફરીથી આખો ખડક રચાય નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડક કહે છે. ખડકોનું સ્વરૂપ 2 રીતે બદલાય છે. એક તો ભૌતિક રૂપાંતર થાય એટલે કે આખોનો આકાર બદલાઈ જાય, અને રાસાયણિક રૂપાંતર એટલે કે રાસાયણિક દ્રષ્ટિએ અલગ થતું હોય. મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું રૂપ એટલે કે સ્વરૂપ બદલાય. આ ખડકોમાં નવા સ્ફટિકોનું પણ નિર્માણ થાય છે રૂપાંતરિત ખડકોમાં. હવે એમાં પ્રકાર જોઈએ રૂપાંતરિત ખડકોમાં. સંસ્પર્શિત રૂપાંતરવાળા, એમાં પ્રવાહી મેઘમાં સ્પર્શતી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકોનું રૂપાંતર થાય છે. દાખલા તરીકે મેઘમાં કોઈ બીજા ખડકને ઈડો અને એમાં રૂપાંતર આવ્યું તો એ સંસ્પર્શિત રૂપાંતરણ કહેવાય. અને બીજો છે પ્રાદેશિક રૂપાંતરણ, કે જેમાં તાપમાન અને દબાણના પરિણામે ટેમ્પરેચર અને દબાણ પ્રેશરથી પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. દાખલા તરીકે આપણે એનો દ્રષ્ટાંત લઈએ, ઉદાહરણ કે આરસ પહાણ છે અને ક્વાર્ટઝ, આ એમના પ્રાદેશિક રૂપાંતરણના ઉદાહરણ થયા. બીજો પ્રશ્ન, ખનિજની જે વ્યાખ્યા આપવાની છે અને ખનિજના લક્ષણોની ચર્ચા કરવાની છે. તો જૈવિક અને અજૈવિક પદાર્થ ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે, એને ખનિજ કહે છે. ખનિજના લક્ષણો નીચે પ્રમાણે છે. એના લક્ષણોમાં પેલું છે સ્ફટિકમય બંધારણ, પછી ઘનતા, નક્કરતા, રંગ, ચમક. આ ખનિજોના મૂળભૂત લક્ષણો થયા કહેવાય. દરેક ખનિજ છે અલગ અલગ ખનિજ એ પોતાનું ભારેપણું એટલે પોતાની અલગ ઘનતા ધરાવે છે. દરેક ખનિજને પોતાની નક્કરતા હોય છે. ખનિજની નક્કરતા માટે 1 થી 10 સુધીના ક્રમાંક આપવામાં આવ્યા છે, જેમ કે ટાલ્ક ખનિજનો ક્રમાંક 1 અને હીરાનો ક્રમાંક 10 ધરાવે છે. એની નક્કરતા ઉપર આધારિત છે. દરેક ખનિજની ચમક અલગ અલગ હોય છે. પ્રત્યેક ખનિજની સપાટી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને તેના આધારે ખનિજની ચમક છે એ નક્કી થાય છે. પ્રત્યેક ખનિજને પોતાનો રંગ છે.
ખનિજમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણને આધારે તેમના રંગ ઘેરા અથવા તો ઝાંખા બને છે. ખનિજના બે પ્રકાર છે, એક તો ધાત્વિય ખનિજો અને બીજું છે અધાત્વિય ખનિજો. લોખંડ, તાંબુ, સોનું વગેરે ધાત્વિય ખનિજો છે, જે ધાતુના બનેલા છે, ધાતુના ગુણધર્મ ધરાવતા હોય. જ્યારે પોટાશ, સલ્ફર, નાઇટ્રેટ અને ફ્લોસ્પાર એ અધાત્વિય ખનિજ છે, જે અધાતુના ગુણધર્મ ધરાવે છે. કોલસો અને ખનિજ તેલ ઈંધણ તરીકે વપરાતા ખનિજો છે. ત્રીજો પ્રશ્ન, જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવી તેના મુખ્ય લક્ષણો વિશે સવિસ્તાર નોંધ લખો. તો ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. આ ખડક કણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીનનું નિર્માણ થાય છે. આ તમે જુઓ જમીન કઈ રીતના બની, તો કે આબોહવાની અસર થઈ, ખડકોનું ખવાણ થયું, ખનિજ દ્રવ્યોનું, વનસ્પતિ પ્રાણી અવશેષો સળવાથી જૈવિક દ્રવ્યો બન્યા. આ બધું ભેગું થઈ સંયોજન બન્યું અને એનું શું થયું, જમીન બની ગઈ. જમીનના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે. જમીનના પાતાળ સ્તરમાં ખનિજ દ્રવ્યો, વનસ્પતિ અને પ્રાણીજ અવશેષો છે. રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે, મુખ્ય લક્ષણ છે. ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્ય વધુ હોય છે. રાતા, પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં રેતી અને માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. જો જમીનમાં રેતી કણોનું કદ મોટું અને માટીના કણોનું કદ નાનું હોય તો જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે. તેમાં ફળદ્રુપતા પણ વધારે હોય છે. જમીનમાં કણ ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. જમીનના કણોની વિશિષ્ટ ગોઠવણથી જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ મેળવી શકે છે. તળ ખડકોના કવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાને ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશમાં સ્વસ્થાનીય પ્રકારની જમીન હોય છે. નદી, હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડક, બોજ અને કાપ વગેરે સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસેડાઈને થઈ બીજી જગ્યાએ પથરાઈને જમીનનું નવનિર્માણ થાય છે. તેને સ્થળાંતરિત જમીન કહેવામાં આવે છે. સ્થળાંતરિત જમીનમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટીના કણોનું વધુ પ્રમાણ હોવાને કારણે આવી જમીન વધુ ફળદ્રુપ હોય છે. ગંગા નદીનું મેદાન આ પ્રકારની જમીનનું બનેલું છે. હવે જોઈએ નીચેના પ્રશ્નના મુદ્દા સ્વરૂપ લખો. પહેલો પ્રશ્ન, જમીનના પાર્શ્વચિત્રની સમજાવો. તો જમીનના સ્તરો ઉપર ઊભો કાપ મૂકવામાં આવે એટલે કે ઊભો છેદ લેવામાં આવે ત્યારે સ્પષ્ટ રીતે ઉપરથી નીચે સુધીના જુદા જુદા જમીનના સ્તરો જોઈ શકાય છે. તેને જમીનનું પાર્શ્વચિત્ર કહેવાય છે. ઊભો કાપ, બરાબર, ઊભો છેદ લીધો છે આમ. તો પહેલું સ્તર કેવું છે, તો કે જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું પ્રથમ સ્તર છે. એની નીચે ઉપ સ્તર છે જેમાં રેતી અને માટી છે. એની નીચે અપક્ષીયત એટલે કે સ્તર જેમાં નાના કાંકરા અને ખડકો આવેલા છે. અને નીચે સૌથી છેલ્લે ડી સ્તરમાં આવશે તળ ખડકો. આ જમીનના પાર્શ્વ ચિત્ર આપણે દર્શાવ્યું છે. જમીનના પાર્શ્વચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીનની કણ રચના, જમીનના કણોની ગોઠવણી અને તેના રંગ
વગેરેની વિભિન્નતા વર્તાઈ આવે છે, અલગ તરી આવે છે. તેથી જમીનના જે સ્તર છે એ પાર્શ્વચિત્રમાં એના સ્તર એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર એમ નામ આપવામાં આવ્યા છે. અહીં એ સ્તર છે એમાં જમીનના કણો સૂક્ષ્મ છે. અહીં જૈવિક દ્રવ્ય વધુ હોવાથી આ ફળદ્રુપતા આ સ્તર એ સ્તર છે વધારે ધરાવે છે. બી સ્તર, અહીં રેતી અને માટીના જમીનના કણો છે તેને ઉપસ્તર કહેવામાં આવે છે. સી સ્તર, અહીં કાંકરા, નાના ખડકના ટુકડા અને મોટા જમીનના કણ છે, તેથી આ સ્તર ઓછું ફળદ્રુપ છે. ડી સ્તર, આ સ્તર તળ ખડકોનું બનેલ છે, જેના કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. એ નોંધ છે, બરાબર. બીજો પ્રશ્ન છે, આગ્નેય ખડકનું સ્વરૂપ વર્ણવો. તેનો જવાબ છે, મેઘમાં જે સ્થાને ફરી જાય છે અને ખડક રચાય છે તે સ્થાન પ્રમાણે આગ્નેય ખડકનું સ્વરૂપ તૈયાર થાય છે, જે નીચે પ્રમાણે છે. જોવા અહીંથી જ્વાળામુખી પ્રસ્ફોટનથી, બરાબર, એટલે ફેલાતો જાય. આ બાહ્ય અહીં ઠરતો જાય લાવારસ, એટલે બાહ્ય અથવા તો જ્વાળામુખી ખડક બન્યો. એની નીચે સીલ લિપોલિથ આ એક પળ થયું અને એની નીચે અંતસ્થ આ મેઘમાં છે. આવી રીતના આગ્નેય ખડકોનું સ્વરૂપો બદલાતા જતા હોય છે. આગ્નેય ખડકોમાં પાર્ટમાં પહેલો પાર્ટ છે અંતસ્થ અથવા તો પાતાલીય આગ્નેય ખડકો. પૃથ્વીના પેટાળમાં રહેલ મેઘમાં જો પૃથ્વીના પેટાળમાં વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલ ખડકને અંતસ્થ અથવા તો પાતાલીય આગ્નેય ખડકો કહે છે. આ ખડકો વધુ સખત છે. ગ્રેનાઇટ આ ખડકનું ઉત્તમ ઉદાહરણ છે કે જમીનની અંદર જ જો મેઘમાં ઠરી જાય તો ત્યાં ગ્રેનાઇટ બની જાય છે. બીજો છે મધ્યસ્થ આગ્નેય ખડકો. આ પ્રકારના ખડકો આંતરિક આગ્નેય ખડકો પેટા પ્રકાર છે. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે મેઘમાં ભૂસપાટી પર આવા પ્રયત્ન કરે છે, જમીનની બહાર નીકળવા પ્રયત્ન કરે છે, પરંતુ પાતાલીય ખડકો અને બાહ્ય ખડકો વચ્ચે મેઘમાં ઠરી જાય છે, જે સીલ, બાઇક, લોપોલિથ અને લોકોલિથ જેવા સ્વરૂપની રચના કરે છે. આવા ખડકો સ્ફટિકોના કદ નાના હોય છે. આ મધ્યસ્થ આગ્નેય ખડકો કહેવાય. ત્રીજું છે બાહ્ય આગ્નેય ખડકો, કે જેમાં જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેઘમાં બહાર આવીને ઠરી જાય, એટલે કે જમીનની બહાર આવીને ઠરે. આ ઠરી ગયેલ લાવારસના બનેલ ખડકો આ પ્રકારના બાહ્ય આગ્નેય ખડકો કહેવાય, જેમાં સ્ફટિકો અતિ સૂક્ષ્મ છે. બેસાલ્ટ ખડક તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો આ આપણે પાઠ 6ના ભાગ પહેલાના પ્રશ્નો અને જવાબ જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.